બ્લાસ્ટ કેસમાં 11 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી, જ્યાં તપાસ સમિતિએ અધિકારીઓને જવાબ માટે બોલાવ્યા છે। અહીં આઈઓસીએલ ડાયરેક્ટર, આ ઉપરાંત ચીફ કંટ્રોલર અને સાઇટ કંટ્રોલરની પૂછપરછ કરવામાં આવી। આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆઈએસએફ, પ્રાદેશિક અધિકારી જીપીસીબીને જવાબ માટે બોલાવાયા છે। પીઆઈ, મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી પણ સમિતિ સમક્ષ હાજર થયા અને તમામ અધિકારીઓને જવાબ આપવા માટે નોટિસ અપાઈ હતી। આઈઓસીએલમાં બ્લાસ્ટ મામલે ચાલી રહી છે મેજિસ્ટ્રિયલ તપાસ અને તપાસ એજન્સીઓની તપાસ હવે અંતિમ તબક્કામાં છે। તપાસ મામલે ગ્રામ્ય એસડીએમ દ્વારા રિપોર્ટ લેવામાં આવશે। આઈઓસીએલમાં જે ભીષણ આગ લાગી હતી, આખરે કયા કારણોસર આગ લાગી, કોની બેદરકારી છે અને તેને લઈને આ તપાસ મેજિસ્ટ્રિયલ ચાલી રહી છે, તે જ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ। આ મેજિસ્ટ્રિયલ તપાસ છે, કયા કયા અધિકારીઓને બોલાવવામાં આવે અને રિપોર્ટ ક્યાં સુધીમાં સામે આવી શકશે? શહેરમાં જે 11મી નવેમ્બરે બ્લાસ્ટ થયો હતો, આઈઓસીએલમાં 2 બ્લાસ્ટના કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા। આ સમગ્ર તપાસ માટે કુલ 11 અધિકારીઓને જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે, જેમાં આઈઓસીએલના જનરલ મેનેજર, ડાયરેક્ટર, ચીફ કંટ્રોલર, સાથે સાથે સાઇટ કંટ્રોલર, સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારીઓને આ સમગ્ર મામલે જવાબ આપવા માટે બોલાવવામાં આવેલા છે। સાથે સાથે જો વાત કરીએ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના જે નાયબ નિયામક છે, તેની સાથે ગ્રામ્ય વિસ્તારના જે મામલતદાર છે, આ ઉપરાંત જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જવાહરનગર પોલીસ મથકના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, આ તમામ લોકોને સમગ્ર ઘટના અંગે જે તપાસ કરવામાં આવી હતી, આ તપાસના અંતે તૈયાર થયેલો જે રિપોર્ટ છે તેને સોંપવા માટે બોલાવવામાં આવે છે। સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીની આ સમગ્ર મેજિસ્ટ્રેટિયલ તપાસ છે તે ચાલવાની છે અને હજુ પણ કેટલાક અધિકારીઓ આવી રહ્યા છે। તો અનેક જે મહત્વની વાત કહી શકાય કે આઈઓસીએલના જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે, તેઓ હાલ આ જે સમગ્ર તપાસનો મામલો છે ત્યાં આગળ હાજર રહ્યા નથી, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તેમનું જે જવાબદારી ભર્યું વલણ કહી શકાય તેમાં ચોક્કસથી બેદરકારી સામે આવી રહી છે। તો સાથે સાથે જે ચીફ કમાન્ડન્ટ કહી શકાય આઈઓસીએલના જે સીઆઈએસએફના જે જવાનો છે તેઓ પણ હાજર રહ્યા નથી, એટલે જે સમગ્ર તપાસ છે તેમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। બીજી તરફ જે આસપાસના ગામના લોકો જેઓને અસર પડી હતી અને તમામ જે ગ્રામજનો છે તેઓને પણ બોલાવવામાં આવ્યા હતા, ત્યારે આ ગ્રામજનો હાજર છે, પરંતુ તપાસ જે છે, રિપોર્ટ છે તે ખાનગીમાં લેવામાં આવી રહ્યો હોવાનું પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યારે લોક સુનાવણી હોય અને રિપોર્ટની માંગણી કરવામાં આવતી હોય ત્યારે સમગ્ર બાબતને લઈને ગામના લોકોને સાથે રાખવામાં આવે તેવી તેમના દ્વારા માંગણી પણ હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ કેસમાં આ 11 અધિકારીઓની પૂછપરછ અને ત્યારબાદ શું નિષ્કર્ષ